કેબિનેટની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી છે। ભારે વરસાદમાં રસ્તા, પુલ અને બાંધકામને થતા નુકસાની અંગે તેમણે ટકોર કરી કે નબળી ગુણવત્તાવાળું બાંધકામ તો ન જ ચલાવી લેવાય અને મંત્રીઓ અને અધિકારીઓને પણ તેમણે આ બાબતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે તૂટેલા રસ્તા અને પુલ માટે જવાબદાર અધિકારી, કોન્ટ્રાક્ટર કે પદાધિકારી સામે પગલાં લેવા માટે સૂચના આપી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। ખાસ કરીને મુખ્યપ્રધાનની જે ટકોર છે અને અધિકારીઓને શું છે નિર્દેશ? देखो राज्यभर अंदर एक वरसादी माहौल है, परंतु वरसादी माहौल में हजू ए प्रकार वरसाद नहीं पड़ो, परंतु अनेक जगह पर खाड़ा पड़वा, रस्ता तूटी जवा, कनेक्टिविटी न रही आ प्रकार किस्सा है सामने आवी रह्या छे। आज केबिनेट की बैठक ની અંદર मुख्यप्रधान द्वारा स्पष्ट रीते कही देवामां आव्युं छे कि नबળી गुणवत्तावाळुं जे बांधकाम छे तेने कोईपण रीते चलावी लेवानुं नथी। ए मंत्रीओ होय के अधिकारीओ होय तेमने स्पष्ट निर्देश छे ते करवामां आव्या छे। तेनी साथे ज तेवुं पण कहेवामां आव्युं छे कोईपण एक ज जग्या पर एक ज रस्ता पर कोईपण प्रकारनी कामगीरी चाली रही छे तो तेने लांबा समय सुधी चालू न राखी शकाय। तात्कालिक धोरणे ए कामगीरी छे ते पूर्ण करवी जोईए। तूटेला रस्ताओनी वात करवामां आवे के पुलोनी वात करवामां आवे तो ज्यारे पण नबळुं बांधकाम थई रह्युं छे, नबળી गुणवत्तावाळुं बांधकाम थई रह्युं छे तेनी सामे जे पण अधिकारीओ होय, कोन्ट्राक्टर होय के पदाधिकारी होय तेनी सामे पगलां लेवाना छे। એટલે કે કોઈપણ રીતે પ્રજાને હાલાકી પડે છે તે હાલાકી માટે જે પણ જવાબદાર છે, ચાહે અધિકારી હોય કે પદાધિકારી હોય, કોન્ટ્રાક્ટર હોય, તેની સામે પગલાં લેવાના છે। રોડ રસ્તા એક બેઝિક જરૂરિયાત છે લોકોની અને તેની અંદર કોઈપણ પ્રકારનું જે નુકસાન છે અથવા કોઈપણ પ્રકારનું જે ભ્રષ્ટાચાર છે કે ગેરરીતિ છે તે ચલાવી લેવામાં નહીં આવે। આ પ્રકારની મહત્વની સૂચના છે તે મુખ્યપ્રધાન દ્વારા કેબિનેટમાં આપવામાં આવી છે। તેની સાથે જ તમામ મંત્રીઓને પણ નિર્દેશ કરવામાં આવ્યો છે કે તે પોતાના જે પ્રભારી જિલ્લાઓ છે ત્યાં જાય, સંકલન કરે અને સંકલનની અંદર જે જિલ્લાની સમગ્ર જે પ્રશ્નો છે, પ્રશ્નોની જે ચર્ચા છે તે કરે। આ સિવાય પીવાના પાણી, સિંચાઈના પાણી સહિતના જે મુદ્દાઓ પર છે તે ચર્ચા કરવામાં આવી છે, પરંતુ મહત્વનો મુદ્દો છે તે રોડ રસ્તા, નબળી ગુણવત્તા અને તેની સામે એક્શન લેવાની વાત છે તે રહી છે। આભાર કિંજલ। તો હવે નબળું બાંધકામ તો નહીં ચલાવી લેવાય અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માટે પણ સ્પષ્ટપણે સીએમએ નિર્દેશ આપ્યા છે।